અમદાવાદને વરસાદે ધમરોડ્યું। મોડી રાત્રે ગાજવીજ સાથે ધોધમાર વરસાદ, અનેક વિસ્તારમાં પાણી ભરાયા। ગુજરાતમાં ચોમાસું બરાબરનું જામ્યું છે। સોમવારે મોડી રાત્રે અમદાવાદ સહિત અનેક જિલ્લાઓમાં વરસાદ વરસ્યો હતો। છેલ્લા કેટલાય દિવસથી ભારે ઉકળાટ અને અસહ્ય ગરમી તેમજ બફારાથી લોકો ત્રસ્ત થઈ ગયા છે। જો કે વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી જતા લોકોને રાહત મળી છે। અમદાવાદ શહેરની વાત કરવામાં આવે તો સોમવારે મોડી રાત્રે અનેક વિસ્તારોમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો, જેમાં ગોતા, રાણીપ, વૈષ્ણોદેવી, એસજી હાઈવે વગેરે વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો। આ ઉપરાંત સિવિલ હોસ્પિટલ, કુબેરનગર, નરોડા, સરખેજ, મેઘાણીનગર સહિતના વિસ્તારોમાં પણ અતિભારે વરસાદ વરસ્યો હતો। વરસાદના પગલે રસ્તાઓ પર પાણી ફરી વળ્યા હતા। કેટલાક વિસ્તારોમાં ગોઠણસમા પાણી ભરાઈ ગયા હતા। નોંધનીય છે કે છેલ્લા 3-4 દિવસથી દક્ષિણ ગુજરાતમાં વરસાદ વરસી રહ્યો છે, ત્યારે મોડી રાત્રે અમદાવાદ સહિત અનેક વિસ્તારોમાં વરસાદ વરસતા હવે ચોમાસું ધીરે ધીરે અન્ય ભાગોમાં આગળ વધી રહ્યું છે। રાજ્યમાં અત્યાર સુધીમાં 100 જેટલા તાલુકામાં સામાન્યથી લઈને 2.5 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે। હવામાન વિભાગે આગામી 5 દિવસ અનેક જિલ્લાઓમાં વરસાદની આગાહી કરી છે। આજે દાહોદ, છોટાઉદેપુરમાં, ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર કચ્છમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે, તો બુધવારે બનાસકાંઠા, સાબરકાંઠામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। હવામાન વિભાગે આગામી દિવસોમાં વરસાદની આગાહી કરતા કેટલાક જિલ્લાઓમાં એલર્ટ આપ્યું છે, જેમાં દેવભૂમિ દ્વારકા, જામનગર, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીને રેડ એલર્ટ અપાયું છે। સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે।